કોને કોને આ જગ્યામાંથી સ્ટોલમાંથી ખરીદી કરેલી છે? અહીંયા લાખો લોકોએ પ્રસાદ લીધેલો છે આ જગ્યામાં બેસીને. અત્યારે અહીંયા એક પણ લોકો ક્યાંય જોવા મળી રહ્યા નથી. સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. નમસ્કાર દોસ્તો, ફરી સ્વાગત છે નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છીએ પરબધામ, અને પરબધામમાં ચાલી રહ્યો હતો અષાઢી બીજ નિમિત્તે મેળો, અને એ મેળાની મુલાકાતે લાખો લોકો અહીંયા આવ્યા હતા અને દર્શને આવ્યા હતા. તો અત્યારે પરબધામમાં કેવો માહોલ છે એ બતાવવા માટે હું અહીંયા આવી ગયો છું. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અંદર કઈ રીતનું કામ ચાલી રહ્યું છે સાફ સફાઈનું, અને અંદર કેટલું કામ હજી બાકી છે એ હું બતાવવા માટે આવી ગયો છું. તો ચાલો આગળ વિડીયોમાં જોઈએ કેટલું કામ ચાલી રહ્યું છે. દોસ્તો આ રીતનું કંઈક એન્ટર થતાની સાથે જ સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. સામે મંદિર દેખાઈ રહ્યું છે અને લોકો દર્શને આવી ગયા છે. તો દોસ્તો અષાઢી બીજ ના દિવસે અહીંયા લાખો લોકો હતા, અને આજે તમે જોઈ શકો છો સાવ ગ્રાઉન્ડ ખાલી પડેલા છે. અત્યારે તમે જોઈ શકો છો કે સાવ ખાલી ખમ ગ્રાઉન્ડ પડેલા છે, અને અત્યારે અહીંયા બધું આ જે ડેકોરેશન હતું એ બધું વીખીને લઈ જવામાં આવી રહ્યું છે. અને અહીંયા સામે બાપુ બેઠા છે, એના પણ હું તમને દર્શન કરાવીશ આગળ. બાપુ આ ગીત તમારો છેલ્લો છે ને, આ દીકરાનો અચ્છા કનિક આવતા પણ તમને હર વખતે ત્યાં મીઠા બોલ આપણે મંદિર નું બાર મહિને તો આવે ના આવે. હું આ ગોપાલગ્રામ રહીને એને વાત કરી, અને ત્યાં તમે મારે અવારનવાર દોસ્તો એક દિવસ પરબધામમાં એવો હોય છે જે અષાઢી બીજના દિવસ કે અહીંયા લાખોની સંખ્યામાં માણસો હમાતું ન હોય આ ગ્રાઉન્ડમાં. પણ આજે અત્યારે તમે જોવો કે 500 જણાય નથી, કેમ કે હવે બધો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. એટલે હવે જેટલા લોકો દર્શને આવે છે એટલા જ અહીંયા હોય છે. મંદિરના પાછળના ગ્રાઉન્ડમાં પણ તમે જોવો કે કેટલા લોકો અહીંયા બેઠેલા છે. અને અહીંયા અંદર તો આપણે પરબધામના દિવસે જવા નહોતા દેતા, પણ આજે તો બધા સેલ્ફી ને એવું લઈ રહ્યા છે, કેમ કે અત્યારે કોઈ જાતનું ટ્રાફિક છે નહીં. અને ઓલા બા તો આપને પહેલા પણ મળેલા હતા. અને તો દોસ્તો અહીંયા પણ મેં તમને આગળ આ ગ્રાઉન્ડમાં પણ બતાવેલું હતું કે કેટલા લોકો અહીંયા પણ બેઠેલા હતા. તમને અત્યારે એક પણ લોકો અહીંયા નથી મળતા. આખા પરબધામમાં સુનકાર છવાઈ ગયો છે મિત્રો. અત્યારે તમે અહીંયા આવો ને તો તમને એમ લાગે કે આ લાખોની સંખ્યામાં અહીંયા લોકો હતા, અને અત્યારે તમને માણસો જોવા ના મળે તો કેવું થાય માઇન્ડમાં તમારા. તો અહીંયા આવો ને તો અત્યારે અહીંયા હું જોઉં છું ને તો અહીંયા ગમે એવું નથી અત્યારે તો.
દોસ્તો આ એક જગ્યા છે આંબાવાડીની. અહીંયા લાખો લોકોએ પ્રસાદ લીધેલો છે આ જગ્યામાં બેસીને. આ એ જગ્યા છે અત્યારે સાવ ખાલી પડેલી. તો દોસ્તો હું આ જે જગ્યામાં આવી ગયો છું એ છે રસોડું, અને આ રસોડામાં પણ મહા રસોડું ચાલુ હતું. અહીંયા લાખો લોકોનો પ્રસાદ આ રસોડામાં બનેલો છે. એ રસોડામાં પણ અત્યારે થોડા એવા માણસોનો પ્રસાદ બની રહ્યો છે, બાકી તો કઈ છે નહીં આગળ વધુ. લાખો લોકો અહીંયાથી આ રોડ પરથી આવતા હતા અને જતા હતા. અને આ બધા ગેટ સામે તમને જેટલા કલર વાળા કલરિંગ ગેટ દેખાય છે ને, ડેકોરેશન વાળા, એ બધા ગેટ પર નાખવામાં આવ્યા હતા. અને આ બધા ગેટમાંથી લોકો અંદર જતા હતા રસોડા વિભાગમાં અને પ્રસાદ લેવા માટે જતા હતા. તો દોસ્તો આ એ જગ્યા છે, અહીંયા હજારોની સંખ્યામાં અહીંયા સ્ટોલ લાગેલા હતા અને લોકોએ ખરીદી પણ આ જગ્યામાંથી કરેલી હશે. તો કોણે કોણે આ જગ્યામાંથી સ્ટોલમાંથી ખરીદી કરેલી છે એ જરા કોમેન્ટ કરીને જણાવજો. અને અત્યારે તમે જુઓ માહોલ. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. અને મેં તમને આગળ બધા ગ્રાઉન્ડમાં બતાવી દીધેલું છે, મંદિરથી લઈને આગળ રસોડા વિભાગ, અને પણ આપણે આવીને બતાવી દીધું છે કે કઈ રીતનું બધું કામ ચાલી રહ્યું છે. અત્યારે અહીંયા એક પણ લોકો ક્યાંય જોવા મળી રહ્યા નથી. તો ચાલો, જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક આપી શેર કરી દેજો. તો ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ, મળીએ આગળ નવા વિડીયો સાથે. ચાલો બધા મિત્રોને સદદેવદાસ, અમરદેવ.